કાર્ય ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ્વરજી મહોદયના ચરણ કણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા સર્વે ઉપસ્થિત વૈષ્ણવોને ભગવત સ્મરણ અને આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ. શુભ સમાચાર તો એ છે કે જે આપણી સાથે જોડાશે આજે પ્રોબ્લી બાય 10 o'clock આપણા ઈસ્ટર્ન ટાઈમ. તો આપણા માટે એક શુભ અવસર છે એમની વાણીનો લાભ લેવાનો, અને ટૂંક સમયમાં જે પધારશે જ યુએસએની ધરતી પર. તો જ્યાં પણ જે પધારે ત્યાં સર્વે વૈષ્ણવોને વિનંતી કે જરૂરથી જોડાજો. વર્જિનિયાથી શરૂ થઈને ઓલ ધ વે ટુ ટેક્સાસ, ઓસ્ટિન ને હ્યુસ્ટન ને બધે જ જવાનું છે. તો જે પણ વૈષ્ણવ અચૂક લાવો લેજો. આપણા માટે આવી અમૂલ્ય તક વારંવાર નથી મળતી, અને આપણે કેટલા ભાગ્યશાળી છે કે પવિત્ર એકાદશીના દિવસે પવિત્ર બારસ પણ આપણે ઉજવી શકશું એમની સાથે. તો રિયલી ડુ જોઈન. અને બસ આવી રીતે જ આપણે સત્સંગમાં ભેગા થઈ સાથે મળી અને જે જેજસ્વીની વિઝન છે કે વૈષ્ણવને કેવી રીતે ભેગા કરવા, એ આ સત્સંગ દ્વારા આપણે સાથે મળીને એ ફૂલફિલ કરીએ છીએ. તો રિયલી આઈ એપ્રિશિએટ એવરી વૈષ્ણવ ટુ જોઈન ધીસ સત્સંગ. અને સદાય એવરી 11 આપણે લાસ્ટ 5 યર્સથી સત્સંગ કરતા આવ્યા છે અને કરતા રહીશું જ આગળ આપશીના આશીર્વાદથી. એટલે જરૂરથી જોડાજો. દરેક સ્ટેટના વૈષ્ણવોમાં ભાગ લે છે, તો આપણા માટે એક અમૂલ્ય તક છે. તો બસ વધુ ના કહેતા હું નિષાદબેનને વિનંતી કરીશ કે હવે આપણે સત્સંગ પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોના આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ અને જય શ્રી કૃષ્ણ. આજે દેવશયની એકાદશી છે અને એ નિમિત્તે આજે આપણો સત્સંગ માટે આપણે બધા ભેગા થયા છે. આપણો સત્સંગ ઘણો જ સારો અને ખૂબ જ સરસ રીતે વર્ષોના વર્ષોથી ચાલે છે અને એક પણ સત્સંગ હજી સુધી આપણે મિસ નથી કર્યો. તો ખરેખર આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. તો હવે વધુ ન કહેતા આપણે સત્સંગની શરૂઆત કરીએ. સત્સંગની શરૂઆત આપણે મંગલાચરણથી કરીએ છીએ. તો આજે મંગલાચરણ આપણને નિવાન સંભળાવશે. તો નિવાન. દંડવત પ્રણામ છે. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરે નવ સ્વીયાનાં તાનિ ચાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुरहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाशिरातिशायनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुरभेश त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदारते मम पंचदारते મમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોપાલ. જય શ્રી કૃષ્ણ નિવાન. ખૂબ જ સરસ ગાયું તે. એકદમ સક્ષમ વોઇસ છે તારો. ખૂબ જ આનંદ આવ્યો. હવે આપણે આગળ વધતા યમના સ્તોત્રનું ગાન કરીશું. યમના સ્તોત્રનું ગાન કરતા પહેલા એક વધાઈ આપણે આપી દઈએ કે આજે આપણા સત્સંગની 6ઠ્ઠી એનિવર્સરી છે. 5 વર્ષ પૂરા કરીને આજે આપણે 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. તો સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ. અને હવે આપણે યમના અષ્ટકનું ગાન કરીશું. યમના અષ્ટક આજે આપણને નિશાબેન સંભળાવશે. તો નિશાબેન. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને એકાદશીના જય શ્રી કૃષ્ણ. નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુમ મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે નુક્તટામ તટસ્થ નવકાનના પ્રગટ મોદ પુષ્પાંબુના
शुरासुरसुपूजिता स्मरपितो श्रियं ह्रीव्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोलसत् प्रगटगण्डशैलोनता सगोसगतितन्तुरा समतिरुद्धडोलोत्तमा मुकुन्दरतिवर्धनी जयति पद्मबन्धोषुता भुवं भुवनपावनी मदिगता मनेकश्वनहि प्रियाभिरपि सेवितां सुखमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रगटमुक्तिका पालुका नितम्बतटसुन्दरी नमत कृष्णतुर्यप्रियम् अनन्तगुणभूषिते शिवविरञ्चिते वस्तुते घनागणनिधे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्ध मथुरातटे सकलगोपगोपीवृते कृपा जलधि संश्रिते मम मनः सुखं भावय अयाचरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवतां तया सदृशतां यात् कमलजा शपत्नीवयत् हरिप्रियकलन्दिया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमात्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधो तनुनवत्वमेतावता न दुर्लभतमारती मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवेव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितै स्तुतिं तव करोति कः कमलजा शपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षत यं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मर श्रमजलाणुभिः सकलगात्रजैः सङ्गम तवाष्टकमिदं मुदा पठति शूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरेति श्रीमद्वल्लभाचार्यविरञ्चितं श्रीयमुनाष्टकस्तोत्रं सम्पूर्णं श्याम सुंदर श्री यमुने महारानी जो की जय જય શ્રી કૃષ્ણ નિશાબેન. जय श्री ખૂબ જ સુંદર. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણે જે લાભ લીધો તો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ કહેશે. જે જોઈન્ટ થાય છે તો એ પહેલા આપણે એક હમણાં જ મેં કહ્યું કે આપણા સત્સંગને 5 વર્ષ પૂરા થયા અને 6થા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે. પણ 6 કદાચ આપણને બધાને ઓછું લાગતું હશે કે 1 2 3 4 5 6 જ આવી ગયા. તો બીજી એક વધાઈ કે આપણા સત્સંગને આજે 125મો આપણો સત્સંગ છે. તો કદાચ આપણને વધારે આનંદ થશે કે 125મો સત્સંગ એટલે ઇટ્સ અ બિગ અચીવમેન્ટ ફોર અસ. તો ખૂબ ખૂબ બધાઈ બધાને. વલ્લભાધીશ કી જય. આપણે સૌ ભાગ્યશાળી છે કે આપણી સાથે જે જોઈન થયા છે. તો આપણે વધુ સમય ના લેતા જેસીને વિનંતી કરીશ કે આપ શ્રી સર્વે વૈષ્ણવને એમના વચનામૃતથી લાભ આપે અને
બસ વલ્લભાધીશ કી જય. બધા જ વૈષ્ણવને આ દેવ પૌર્ણિ એકાદશીના ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ. ઘણા સમય બાદ જોઈન થવાનું થયું સત્સંગમાં. અમિતભાઈ સાથે વાત થઈ અને પ્રભુ કૃપાથી આજે તમારા બધાની સાથે સત્સંગમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. બસ જો હવે અમેરિકા આવવાની તૈયારીઓ ચાલી રહી છે. 2-3 દિવસ જ બાકી છે અને ત્યાં ખૂબ લાંબી ટૂર છે અને ઘણા બધા શહેરોમાં આ વખતે ઓછા સમયમાં ઉપસ્થિત રહેવાનું છે. આજની એકાદશી એ વિશિષ્ટ રૂપે દેવ પોઢી દેવ શયની એકાદશી રૂપે આપણે જાણીતી છે. એ નારાયણ રૂપ પરમાત્મા શયન કરે છે. નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. જેમ આપણે મંગલાચરણમાં પણ મહાપ્રભુજી સ્મરણ કરે છે એમ પોઢે છે એનો અર્થ સૂઈ નથી જતા, લેટ્યા છે. અને લેટ્યા છે પણ સમસ્ત લીલાઓ તો આપની ચાલી જ રહી છે. કારણ કે એમ કહેવાય કે બસ પ્રભુ પોઢે, આ દેવશયની દેવતાઓ પોઢે એટલે શુભ કાર્યો, વૈદિક કાર્યો પછી થતા, મંગલ કાર્યો થતા નથી હોતા. અને જ્યારે દેવ ઉત્થાનની એકાદશી આવે, જેમ 2 એકાદશી છે એમ એ જ રીતે જ્યારે દેવ ઉત્થાનની એકાદશી આવે છે અને જેને આપણે તુલસી વિવાહનો દિવસ કહીએ છીએ, એ દિવસે ફરી દેવતાઓ જાગે છે અને શુભ કાર્યો, મંગલ કાર્યોનો પ્રારંભ થાય છે. પણ પોઢે એટલે કે ખરેખર એ લોકો સૂઈ નથી જતા, રજા ઉપર જાય છે. તો કે રજા પર ક્યાં જાય છે? તો કે વ્રજવાસ કરવા માટે જાય છે. અને એટલે જ ચાતુર્માસમાં લીલી પરિક્રમા થતી હોય છે. એટલે કે સમસ્ત 33 કોટી દેવતાઓ ત્યાં વ્રજમાં વાસ કરતા હોય છે પ્રગટ રૂપે. અને ત્યારે પરિક્રમા કરીએ છીએ તો સમસ્ત દેવતાઓ ભક્ત રૂપે વ્રજમાં બિરાજતા હોય છે અને સમસ્ત દેવતાઓના પણ દર્શન એ સમય થતા હોય છે. આપણું જેમ નૈશદભાઈએ કહ્યું એમ અવિરત શૃંખલા આ રીતે સત્સંગની ચાલવી એ પણ કોઈ નાની બાબત નથી. અને એટલો સુંદર રીતે સત્સંગ આપણો એકાદશીનો ચાલતો હોય છે અમેરિકાનો. ઘણા લોકો બીજા દેશમાંથી પણ જોઈન થઈને સાંભળતા હોય છે અને ઘણું બધું શીખવાનું, જાણવાનું એક અવસર મળતો હોય છે. એટલે એક આ સ્વજનોની સભા છે કે આપણે ત્યાં એટલે જ કહેવાય કે ગમે તેટલા ગુણવાન આપણે કેમ ન હોઈએ, કેટલાય સત્કર્મો આપણા હાથે કેમ ન થતા હોય, પણ સત્સંગ અવશ્ય કરવો જોઈએ. સત્સંગ એવો પારસમણી છે કે સ્પર્શ થતા જેમ પારસમણી સોનું કરે છે, એમ આ મહિના, આ એકાદશી 15 દિવસે આવતી એક એકાદશી આપણા મનને સોનું બનાવી દે છે. આને સ્પર્શ કરાવી છે ને કલાક, ત્યારે મન એટલું પવિત્ર થાય છે કે 15 દિવસ એની પવિત્રતા આપણા જીવનમાં બનેલી રહે છે. પુષ્ટિ માર્ગ તેવો દિવ્યતમ માર્ગ છે શ્રી મહાપ્રભુજીનો આ માર્ગ, કે જ્યાં કેટલું સહજતા પ્રભુની છે કે સહજમાં પ્રભુ કેવા જીવને પ્રાપ્ત થાય છે. અહીંયા તો સ્વયં ભગવાન ગોતવા નીકળ્યા છે પોતાના ભક્તો. જો બીજે બધે જ ભક્તો ગોતવા નીકળ્યા છે ભગવાનને કે ક્યાં મળશે, તીર્થોમાં, વ્રતમાં, સંયમમાં, તપમાં, અનેક પ્રકારથી. અને અહીંયા તો જમને કારણ શ્રી યમને પ્રથમ આવી, શ્રી યમુનાજી ભૂતલ પર ભક્તો માટે ગોતતા આવ્યા. સ્વયં શ્રી મહાપ્રભુજી લીલા હોતી જૂની નાતર, સ્વયં શ્રી સ્વામીજી રૂપ વલ્લભ પોતાના લીલાથી વિખૂટા પડેલા જીવોને ગોતવા માટે ભૂતલ પર આવે. એ લોકોનું ભૂતલ પર આવવાનું કારણ શું છે? આ બધાનું કે બસ પોતાના લીલાથી વિખૂટા પડેલા જીવોને શોધી શોધી અને ફરી લીલામાં લઈ જવા. અને એટલા માટે તમે જોવા જાઓ તો શ્રીનાથજી, મહાપ્રભુજી, યમુનાજી આ માર્ગમાં ભક્તો ભગવાનને ગોતવા નથી નીકળતા. સ્વયં ભગવાન આ ભૂતલ પર આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય, એક સમય ચિંતા ચિતાઈ, દૈવી કિહવિદ જાની ન જાય. મૂળ પુરુષમાં જેમ ગાયું ને કે ઠાકોરજીને, મહાપ્રભુજીને ચિંતા થઈ છે કે આ દૈવી જીવોને કેમ શોધવા, અને ભૂતલ પર પોતે આવી એક એકને ચૂંટી ચૂંટી અને ત્યાં લીલામાં લઈ જાય છે. એટલે મને એમ થાય સત્સંગની સભા એટલે મહાપ્રભુજીએ ચૂંટેલા વૈષ્ણવો, કે આટલા સંસારના લાખો કરોડો લોકોમાં દૈવી જીવોને પસંદ કરી, ચૂંટી અને છૂટા પાડી એક જગ્યાએ ભેગા કર્યા, એ જ આપણો વૈષ્ણવ સંઘનો સત્સંગ છે. આ જેટલા બધા ભેગા થયા છે ને એ બધા નિત્ય લીલાના વિકુટા પડેલા જીવો એક સાથે આ પ્લેટફોર્મ પર ઠાકોરજીએ ચૂંટીને પસંદ કરીને રાખ્યા છે. અને દર મહિને, દર એકાદશી જુદા જુદા વૈષ્ણવ દ્વારા થતો આ સત્સંગ એટલો સુંદર રીતે અભિવ્યક્ત કરવામાં આવે છે કે ખરેખર જ્યારે પણ અમને પણ સાંભળવાનો મોકો મળે છે ત્યારે ખૂબ જ આનંદ થતો હોય છે. તમારા અમિતભાઈ, કામિનીબેનનો
આટલા સમયનો પુરુષાર્થ ઠેક ઠેકાણે દરેક વૈષ્ણવ જોડે સંપર્કમાં રહી અને કઈ રીતે આ સત્સંગને આગળ વધારવું. અને ઓર્લાન્ડો તો આપણું આ વખતે વિશિષ્ટ ઉત્સવ છે, એટલે બધા જ વૈષ્ણવને કહીશ કે બધા જ ઓર્લાન્ડો પહોંચો. બીજે ક્યાંય ના આવી શકો તો ગિરિરાજ બાવાની સુંદર સ્થાપના ત્યાં થવાની છે. સુંદર ગિરિરાજજીનું સ્વરૂપ અને પ્રભુનો આવિર્ભાવનો ઉત્સવ ઓર્લાન્ડો ખાતે ઉજવવાનો છે. એટલે કદાચ બીજે ક્યાંય ના આવી શકો તો બધાને અનુરોધ કરીશ. ટાઈમ ટેબલ હવે આખું આવી ગયું છે. આ બધા જ ઓર્લાન્ડો આવો અને ત્યાં વ્રજધામ હવેલીમાં સાથે મળી આપણે મહામહોત્સવ ગિરિરાજ બાવાનો કરીએ તો ખૂબ આનંદ કરીશું. અને કેટલા વૈષ્ણવ આજે ઉપસ્થિત છે, જ્યાં જ્યાં અમારે જવાનું છે, બધા વૈષ્ણવ તૈયાર રહેજો. બસ આવી રહ્યા છીએ, કારણ કે લગભગ 2 વર્ષનો અંતરાય થયો. ગયા વર્ષે પણ નતું અવાયું, તો આ વર્ષે સાથે મળીને આપણે ખૂબ બધા આનંદ કરીશું. ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ બધા. દંડવત પ્રણામ જે શ્રી આપશ્રીને ખૂબ ખૂબ આભાર. આપ આટલા વ્યસ્ત સમયમાં પણ આપણે આપણને સત્સંગનો લાભ આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. બધા વૈષ્ણવ આતુરતાથી રાહ જોતા હોય છે. હા, બસ જલ્દી આવવાનું થશે ને બધાને. અમે પણ આતુર છીએ મળવા માટે. જી જી, બસ અમે ધન્ય થઈ ગયા આપી કહીએ છીએ. અને અમે તો ના, રેડી જ જરૂર. છીએ, વર્જિનિયાથી શરૂ જ થઈ. આપણે પહેલા દિવસ યાત્રા જ આપણી વર્જિનિયાથી શરૂ થઈ રહી છે. થાય છે આ વખતે ને બસ આ ફ્લોરિડા ખાતે આપશ્રીના હસ્તે ગિરિરાજજીનું સ્થાપન થવા જઈ રહ્યું છે. એ પણ એક અમૂલ્ય લાવો છે. અને બધા વૈષ્ણવને જે કહ્યું એમ પ્રમાણે આવવાનું જ છે. હવે જેની આજ્ઞા થઈ છે એટલે બધાએ ગમે તે રીતે 20 થી 25, 21 થી 25 આપણે સુંદર રીતે આનંદ કરીશું. તો ખૂબ આભાર. હા, ખૂબ ખૂબ આશીર્વાદ બધાને. આશીર્વાદ. દંડવત પ્રણામ જયજી. દંડોત પ્રણામ જય શ્રી દંડોત પ્રણામ. આશીર્વાદ બધાને. તો હવે નિશાદબેન વિનંતી કે હવે આપણો સત્સંગ આગળ વધારે. આ બધા મને ખબર છે જેસીને વધારે સાંભળું છું, પણ ડેફિનેટલી જ્યાં જ્યાં જે પધારે છે ત્યાં હાજર થજો. જે હાજરી આપજો. હાજર તો થવાનું જ છે, હાજરી પણ આપજો, જેથી કરીને આવો અમૂલ્ય મોકો 2 વર્ષના આપણે અંતરાય થયો છે, જેમ જે કહ્યું એ પર. તો એ રીતે રિયલી વી આર બ્લેસ્ડ that JJ is gonna be with us. તો નિશાદભાઈ વલ્લભાધીશ. આગળ જણાવ્યા પ્રમાણે ગયા સત્સંગમાં આપણે જે લાભ લીધો એનું રિકેપ દીપકભાઈ આપણને કહેશે. તો દીપકભાઈ. ગુરુનંદ કુમારો મેં સ્વામીની વૃષભાન કૃતાર્થોહમ સંશ. પરમ પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડ પ્રણામ. અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. કેટલો સુંદર સંયોગ. દેવસઈની એકાદશી અને જયશ્રી આપ વચનામૃત માટે અતિશય વ્યસ્ત હોવા છતાં શ્રમ લઈને આપ પધાર્યા. વૈષ્ણવોને ખૂબ અતિશય આનંદ થયો. અને આપે જે કહ્યું કે સત્સંગ એ તો પારસમણી જેવો છે, એ ગમે તેવા કથિરને પણ સુવર્ણ બનાવી દે છે. બસ એ જ સત્સંગની યાત્રા છેલ્લા 6 વર્ષથી અવિરતપણે ચાલી રહી છે. બસ એની અંદર અમે સત્સંગ યાત્રાની સરિતામાં બધા જ પાવન થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ડૂબકી મારીને. બસ એ જ. અને ફરી પુનઃ આપને સાષ્ટાંગ દંડ પ્રણામ. ગઈ એકાદશીએ મુરવીશ નિષાદભાઈએ જેઠવદી 11 રોજ આવતી યોગીની એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું કે જે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ છે. એક સમયે સ્વર્ગમાં અલકાપુરી નગરીમાં કુબેર નામનો શિવ ભક્ત રાજા એમને ત્યાં પૂજા માટેના પુષ્પો માન સરોવરમાંથી હેમ નામના માળી પાસે મંગાવતો. આ માન સરોવરમાંથી પુષ્પો લાવવાનો આ માળીનો નિત્ય ક્રમ હતો. એક દિવસ એ કામાસક્ત થવાથી પોતાની સ્ત્રી સાથે કામ ક્રીડા કરવામાં મસ્ત થઈ ગયો. તેથી પુષ્પો આપવા જવામાં વિલંબ થયો. એના કારણે ગુસ્સે થયેલા રાજાએ તેને મૃત્યુલોકમાં પડીને કુષ્ઠરોગી થવાનો અને તેની સ્ત્રીનો વિયોગ ભોગવવાનો શાપ આપ્યો. તેના કારણે કુષ્ઠરોગથી પીડાતો એવો હેમમાલી ભૂતલ પર ભટકવા લાગ્યો. સ્ત્રીનો વિયોગ કષ્ટદાયક હતો, પરંતુ શિવજીની ભક્તિના કારણે તેને પૂર્વજન્મની સ્મૃતિ રહેવાથી તે આ શાપમાંથી મુક્ત થવા એકવાર હિમાલય તરફ જતા માર્કંડેય ઋષિના આશ્રમે પહોંચ્યો અને તેને કેવી રીતે શાપ મળ્યો એ વિગતવાર જણાવી એમાંથી મુક્ત થવાની વિનંતી કરી. તેથી પરમ કૃપાળુ એવા માર્કંડ ઋષિના કહેવા મુજબ
એને આ જેઠ બધી 11 રોજ આવતી એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કર્યું. તેના પ્રભાવથી તે ફરીથી પોતાના મૂળ રૂપમાં આવી જઈ પુનઃ સ્વર્ગલોકમાં પરત ફર્યો. યોગીની એકાદશીનું વ્રત કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે, ભવસાગરના ફેરામાંથી મુક્તિ મળે છે અને 80,000 બ્રાહ્મણોને જમાડવા જેટલું પુણ્ય મળે છે. પુષ્ટિ માર્ગમાં અષ્ટસખા પૈકીના કુંભનદાસે મનને એકાગ્ર કરવા વાળી જે યોગ સિદ્ધિ છે, એટલે કે પુષ્ટિ માર્ગીય વ્યસન અવસ્થા એને કહેવાય, એ સંયોગ અને વિપ્રયોગાત્મક સેવાથી સિદ્ધ કરી હતી. આ ઉભયાત્મક સેવા દ્વારા મનની એકાગ્રતા પ્રભુમાં સ્થિર કરી હતી. હૃદયની એકાગ્રતા યોગીઓના યોગ દ્વારા સિદ્ધ થતી નથી, પરંતુ ભગવત કૃપાથી અલૌકિક યોગ દ્વારા સિદ્ધ થાય છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક અવધૂતદાસ, કે જેઓ અડિંગમાં રહેતા હતા, રાસ પંચાધ્યાયીમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પ્રભુ રાસમાં પ્રગટ થયા ત્યારે અવધૂતદાસે આ રાસલીલાની અતિ અલૌકિક ઝાંખી કરી હતી અને યોગીની જેમ મુક્ત થયા હતા અને પ્રભુના સ્વરૂપાનંદમાં અહર્નિશ મગ્ન રહેતા. એવી જ રીતે શ્રી કૃષ્ણએ જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં ગોપીજનોને સમજાવવા સંદેશો લઈને મોકલ્યા, ત્યારે ઉદ્ધવજીએ વ્રજમાં જઈ પ્રજાંગનાઓને ભગવાનના વ્યાપક સ્વરૂપનો બોધ આપ્યો, યોગનો ઉપદેશ આપ્યો. પરંતુ વ્રજાંગનાઓની શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જોઈને ઉદ્ધવજી બ્રહ્મજ્ઞાની મટી અને ભક્ત બન્યા. આ પ્રસંગમાં ગોપીજનોના પ્રેમની પરાકાષ્ઠાનો ભાવ ઉદ્ધવના મનમાં અંકિત થયો અને એમની પ્રેમ રક્ષના ભક્તિથી પ્રભાવિત થઈ ગોપીજનોને યોગીની કહ્યા. એમને વંદન કરીને પોતે વ્રજમાં ગુલ્મ લતા પતાકા થઈ ગોપીજનોની પદરજથી પવિત્ર થવાનો મનોરથ કર્યો. કારણ કે આ ગોપીજનો કોઈ સામાન્ય નથી, પરંતુ વેદની ઋષાઓ છે. અને ગોપીજનો વિશે કહ્યું, વંદે નંદ વ્રજસ્ત્રીનામ પાદરેણુમ અભિક્ષ્ણ સહ યાશામ હરિકથોદગીતમ પુનાતિ ભુવનત્રયમ. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં અંકિતભાઈએ શિક્ષાપત્ર 40ના શ્લોક 1 થી 4 નું વાંચન કર્યું. શેરરાયજી મહાપ્રભુજી, આપ તો દીનતા સાગર છે. આ શિક્ષાપત્રમાં આપ શ્રીએ દીનતાની પરાકાષ્ઠા આવે ત્યારે મનમાં કેવા ભાવ આવે છે એનું બહુ જ સુંદર નિરૂપણ કર્યું છે અને જણાવ્યું છે કે આપના પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણની સેવા જ સર્વોપરી છે. કારણ કે આપના શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈ દેવ દોષ વર્જિત એટલે કે દોષ રહિત નથી. માત્ર શ્રી કૃષ્ણ જ સર્વ દોષ રહિત, નિર્ગુણ અને પૂર્ણ બ્રહ્મ છે. મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં જણાવે છે, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. તો આવા શ્રી કૃષ્ણ એટલે કે કેવા શ્રી કૃષ્ણની સેવા કરવાની, તો એ જણાવતા શેરરાયજી મહાપ્રભુજી શિક્ષાપત્ર 5માં જણાવે છે કે શ્રી કૃષ્ણના 2 સ્વરૂપ છે, એક ક્રિયાત્મક અને બીજું ભાવાત્મક. મથુરાથી વસુદેવજી જે સ્વરૂપ લાવ્યા તે ક્રિયાત્મક સ્વરૂપ, અને તે સમયે યશોદાજીને ત્યાં ગોકુળમાં જે સ્વરૂપ પ્રગટ થયું તે ભાવાત્મક. વ્રજમાં આ શ્રી કૃષ્ણના ભાવાત્મક સ્વરૂપની 2 લીલા છે, એક બાળ લીલા અને બીજી કિશોર લીલા. આ બાળ લીલા કૃષ્ણએ ગોકુળમાં કરી અને કિશોર લીલા શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં કરી. વસ્તુતઃ કૃષ્ણ તો એ જ છે. આપણે યશોદોત્સંગ લાલિત એવા શ્રી કૃષ્ણની બાલ ભાવથી સેવા કરવાની છે. અને જ્યારે અનુસરમાં સ્મરણ કરવાનું થાય ત્યારે કિશોર લીલાના ભાવથી આપણે એ જ શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનું છે. એટલે કે ગોકુળના જ કૃષ્ણ સેવ્ય અને વૃંદાવનમાં જે કૃષ્ણએ લીલા કરી એ સ્વરૂપનું સ્મરણ કરવાનું. કારણ કે ત્યાં આપશ્રીએ રાસ આદિ અનેક લીલાઓ કરી છે અને એ લીલાઓનું અનુસરમાં સ્મરણ થાય. આ બંને શ્રી કૃષ્ણના ભાવાત્મક સ્વરૂપ જ છે. તેથી શ્રી મહાપ્રભુજી તત્વશ્લોકી ગ્રંથમાં જણાવે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન.
અહીં શ્રી રાય મહાપ્રભુજી એમ જણાવે છે કે શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીના કૃપાબળથી મને આ પુષ્ટિ માર્ગનો મારો ધર્મ શું છે એ તો મને સ્ફુરે છે. એ તો સ્ફુરે છે તો ખરો, પણ અહીં હું એવા સ્થાનમાં સ્થિત થયો છું કે જ્યાં ભગવદીઓનો સંગ અતિ દુર્લભ છે. અહીં મહત્તર નામના એક ભગવદી હતા, તે પણ હવે તો પરદેશ ચાલ્યા ગયા. એનું મને અતિશય દુઃખ છે. તો મારા હૃદયમાં ઉત્પન્ન થયેલા આ ક્લેશને કોણ દૂર કરશે? એમ કહી આપ શ્રી અહીં ભગવદીઓનો સંગ કેટલો બધો મહત્વનો છે એ દર્શાવે છે, જેની પ્રતીતિ આપણને આજે જે પણ વચનામૃત દ્વારા જણાવી કે ભગવદીઓનો સત્સંગ સંગ અતિશય દુર્લભ છે, જે આપણને સરળતાથી આપશ્રીની કૃપાથી આ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએના માધ્યમથી દર એકાદશીએ પ્રાપ્ત થાય છે. કહેવાતા ભગવદીઓ તો ઘણા મળે, પણ સાચે જ કેવા ભગવદીઓનો સંગ કરવો એ જણાવતા જે શ્રી આપ શ્રી વચનામૃતમાં જણાવે છે કે મન મિલે ઇષ્ટ મિલે મિલે ભજન રસ રીત તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આવા ભગવદીઓના દૂર જવાથી હે પ્રભુ, હવે મને દુસંગ જ પ્રાપ્ત થશે એવો મનમાં ભય લાગી રહ્યો છે. જે શ્રી આપ જણાવે છે કે જેમ પ્રકાશનો અભાવ એ જ અંધકાર કહેવાય, એમ ભગવદીઓનો સંગ એટલે કે સત્સંગ, એનો અભાવ એ જ દુસંગ. ભક્ત કવિ દયારામ પણ ભક્તિભૂષણ ગ્રંથમાં જણાવે છે કે દુષ્ટ સંગત એટલે કે દુસંગ એને જાણીએ જે ભૂલાવે ભગવંત, અને સ્નેહ કરાવે શ્રી કૃષ્ણ શું એને જાણીએ સાચા સંત. પરંતુ શ્રી રાયજી મહાપ્રભુજી કહે છે કે આવા સાચા સંત એટલે કે ભગવદીઓ પણ મારાથી દૂર થઈ ગયા છે. એવો મારો શું અપરાધ છે? હું તો સર્વ સાધન રહિત છું, હું નિસાધન છું, છતાં પણ મને એમ લાગે છે કે હું પાખંડી છું, અને તેથી જ મારા હરિએ મારી ઉપેક્ષા કરી અને મને ભગવદીઓથી દૂર કરીને જાણે મને એવા વિશાળ રણ પ્રદેશમાં મોકલી દીધો છે જ્યાં ચારે બાજુ દૂર દૂર સુધી એક પણ વૃક્ષ ન દેખાય, કોઈ દિશા જ સમજ ન પડે. તો એવા સંજોગોમાં મને પણ હવે સ્વમાર્ગ ચડતો નથી, એટલે મને ભગવદીઓ પણ છોડીને ચાલ્યા ગયા. તેથી ચોક્કસ પ્રભુએ મારી ઉપેક્ષા જ કરી હોય છે. આવા દીનતા સબર વાક્યો શહેરાયજી મહાપ્રભુજી વારંવાર ઉચ્ચારે છે. કારણ કે ભગવદીઓ આચાર્યજીના મુખ દ્વારા શાસ્ત્ર વાર્તાનું શ્રવણ કર્યું છે, તેમાં પણ એમ જ કહે છે, અને પૂજ્ય જે શ્રી આપ પણ વચનામૃતમાં એમ જ જણાવો છો કે જ્યારે ભગવદીઓનો સમાગમ થાય ત્યારે જ જાણવું કે ભગવાન પ્રસન્ન થયા છે, અને જ્યારે ભગવદીઓ આપનો ત્યાગ કરે, આપણાથી દૂર થાય, ત્યારે જાણવું કે ભગવાન ઉદાસીન થયા છે. હવે અહીં દીનતા સાગર એવા શ્રી રાયજી મહાપ્રભુજી એ જ વસ્તુ જણાવે છે કે જે શ્રી ગુસાઈજી વિઠ્ઠલેશ પ્રભુ ચરણે પણ 6 માસની વિરહ દશામાં ચંદ્ર સરોવર પર બિરાજીને શ્રી ગોવર્ધનનાથજીને લખેલી વિજ્ઞપ્તિઓમાં આ જ વસ્તુ કહી હતી કે હું ચિત્તથી દુષ્ટ છું, વાણીથી દુષ્ટ છું, કાયાથી દુષ્ટ છું, ક્રિયાથી દુષ્ટ છું, જ્ઞાનથી દુષ્ટ છું, ભજનથી દુષ્ટ છું. આવા અનેક દોષ મારામાં છે. શ્રી મહાપ્રભુજી પણ બાલબોધ ગ્રંથમાં જ જણાવે છે, જીવાહા સ્વભાવ તો દુષ્ટાહા. પરંતુ હે પ્રભુ, આપ મારા દોષોને ક્યાં સુધી વિચારશો? એ તો અનેક જન્મો પછી પણ નિવૃત્ત થશે કે કેમ? પ્રભુ, આપ મારા દોષોને ના વિચારતા આપ આપના સ્વભાવને યાદ કરો. આપ તો કૃપાનિધિ છો, દયાનિધિ છો, કરુણા સાગર છો, પરમ દયાલુ છો. આપે શ્રી ગોકુલેશ્વર પ્રભુ, આપે સારસ્વત કલ્પમાં ગાયો, ગોપ, ગોપીઓ, વ્રજવાસીઓ બધાની રક્ષા કરી હતી ને? તો હું પણ દોષપૂર્ણ હોવા છતાં પણ મારું દુઃખ આપ નિવૃત્ત કરશો જ એની મને ખાતરી છે. એમ પોતે નિસાધન બની દીનતાપૂર્વક વચનો કહે છે. આ દીનતા જ પુષ્ટિ માર્ગમાં પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે. જેથી શ્રી આપ વચનામૃતમાં જણાવે છે, નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત
ભક્તાનામ દૈન્યમ એવકમ હરિસ્તોષણ સાધન. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં યોગેશભાઈએ રથયાત્રાના ઉત્સવ વિશે સુંદર માહિતી આપી. રથયાત્રાના ઉત્સવ અષાઢ સુધી બીજના રોજ મનાવાય છે. આ દિવસે રથમાં શ્રી જગન્નાથજી કે જે ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે તે શ્રી બલભદ્રજી એટલે કે બલરામ શ્રી કૃષ્ણના મોટા ભાઈ અને સુભદ્રાજી કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી બલરામજીના નાના બેન, આ ત્રણ સ્વરૂપને ત્રણ અલગ રથમાં પધરાવવામાં આવે છે અને પછી ત્રણેય સ્વરૂપ ત્રણ રથમાં બિરાજી નગરચર્યા કરવા નીકળે છે. હિન્દુ સનાતન પરંપરા મુજબ પ્રભુના દર્શન કરવા માટે મંદિરમાં પ્રવેશ માટેની કેટલીક મર્યાદાઓ હોય છે, જેથી જગન્નાથ પ્રભુના દર્શન દરેકને માટે સુલભ નથી અને તેથી જ કરુણાસાગર પ્રભુ પોતે કૃપા કરી રથમાં બિરાજી નગર યાત્રા માટે નીકળે છે કે જેથી તેમના દર્શન કોઈ પણ જાતિ, ધર્મ કે વર્ણના ભેદ સિવાય દરેકને ભગવાન જગન્નાથના દર્શનનો લાભ મળે. કઠોપનિષદ પ્રમાણે આપનો દેહ, શરીર એ પણ એક રથ છે. આત્મા એનો રથી છે. દેહરૂપી રથમાં બિરાજમાન છે. બુદ્ધિ એની સારથી છે અને ઇન્દ્રિયો એના ઘોડા છે. એટલે જો આ ઇન્દ્રિયો રૂપી ઘોડાની લગામ બુદ્ધિરૂપી સારથીને આપવામાં આવે અને પ્રભુ સાથે જોડવામાં આવે તો આ દેહનું, આત્માનું અવશ્ય કલ્યાણ થાય છે. પુષ્ટિ માર્ગમાં રથયાત્રા એ માત્ર એક ઉત્સવ જ નથી, પરંતુ ભાવાત્મક લીલાનો મનોરથ છે. અહીં શ્રી ઠાકોરજી ગોપીજનોની મધ્યમાં નિકુંજમાં વિહાર કરે છે અને પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે. પુષ્ટિ માર્ગીય મંદિરોમાં, હવેલીઓમાં પણ આજના દિવસે શ્રી નવનીત પ્રિયાજી શ્રી બાલકૃષ્ણજીના સ્વરૂપને રથમાં પધરાવી કમલ ચોકમાં બધા વૈષ્ણવોની હાજરીમાં વિહાર કરાવવામાં આવે છે, જેને શ્રી ઠાકોરજીની ભક્તો પ્રત્યેની કરુણા એ વાત્સલ્યનું પ્રતીક માનવામાં આવે છે. અને વૈષ્ણવ પોતાના પ્રભુને રથમાં વિરાજમાન થયેલા જોઈને અલૌકિક આનંદની અનુભૂતિ વ્યક્ત કરીને અહોભાવ પ્રગટ કરે છે. આ દિવસે શ્રી ઠાકોરજીને જાંબુ, કેરી, ફણગાવેલા મગ કે ચણા વગેરેનો ભોગ ધરાવવામાં આવે છે. કેરીનો પનો ધરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રથયાત્રાના દર્શન માત્રથી ભક્તોના તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ભાઈ શ્રી પંકજભાઈએ સાંઈજી વિઠલેશ પ્રભુ ચરણના 252 વૈષ્ણવો પૈકી વાર્તા 28મી ગુજરાતના વડનગરમાં રહેતા વડનગરા બ્રાહ્મણ નાગર બ્રાહ્મણની વાર્તાનો ભાવ કહ્યો. આ બ્રાહ્મણ પુત્રના પિતા શૈવ ધર્મ પાળતા. તેમની બાજુમાં જ એક વૈષ્ણવને ત્યાં ભગવદ વાર્તા, કીર્તન, સત્સંગ વગેરે થાય. એમાં આ બ્રાહ્મણનો પુત્ર દરરોજ જાય. એને આ બધું બહુ જ ગમે. એના પિતાએ એને ઘણું સમજાવ્યો પણ માનતો જ નહીં. પિતાએ એને માર્યો, રૂમમાં બંધ કરી દીધો, અંદર ખાવાનું મોકલતા પણ 3 દિવસ સુધી આને કાંઈ જ ખાધું નહીં. એટલે એ મરી જશે એના ડરથી એને પાછો જ્યારે બહાર કાઢ્યો તો પણ એ ફરી પાછો એ વૈષ્ણવના ઘરે પહોંચી ગયો. બધી જ વાત કરી. વૈષ્ણવે કહ્યું કે ક્લેશ કરવાને બદલે તારા પિતાની વાત માની લે. અહીંયા ન આવતો તો પણ એ તો આવતો જ. આમ વર્ષો વખત જતા વર્ષ 20નો થયો ત્યારે એમના પિતાનું મૃત્યુ થયું. પ્રતિબંધ ગયો, વિચાર્યું ભલું થયું, ભાગી જંજાળ. હવે તેને પેલા વૈષ્ણવના ઘરે જઈ વિનંતી કરી કે મને વૈષ્ણવ કરો. તો એ વૈષ્ણવના કહેવાથી એ ગોકુળ ગયો. ત્યાં ઠકરાની ઘાટ ઉપર શ્રી ગુસાઈજીના અલૌકિક દર્શન થયા. શરણે લેવાની વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ યમુના સ્નાન કરાવી, બ્રહ્મ સંબંધ કરાવ્યું. પરંતુ આખી જ્ઞાતિ શૈવ ધર્મ પાળતી હોવાથી એમની પજવણીના ડરથી એને શ્રી ગુસાઈજીને એવી કૃપા કરવા વિનંતી કરી કે જેથી એ ભય વિના સુખ ચેનથી સેવા કરી શકે. તો શ્રી ગુસાઈજીએ એને શ્રી ગિરિરાજજીની શિલા સેવા માટે પધરાવી અને આજ્ઞા કરી કે વૈષ્ણવ
શ્રી ગિરિરાજજી પોતે સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે અને બીજા સ્વરૂપે હરિદાસ વર્ય છે. એ આપણા કુળ દેવતા છે. તેમની સેવા કરજો, એ જ સર્વ સંકટ દૂર કરશે. આ સાંભળી આનંદિત થયેલા વૈષ્ણવ ઘરે વડનગર આવ્યા. શ્રી ગુસાઈજીના કહ્યા પ્રમાણે દરરોજ સેવા કરતા અને અતિશય આનંદની અનુભૂતિ કરતા. એકવાર ઘણી સામગ્રી સિદ્ધ કરી મહાપ્રસાદ લેવા જ્ઞાતિજનોને બ્રહ્મ ભોજન કરવા તેડાવ્યા. બધા જ્ઞાતિજનો આવ્યા, પણ આ વૈષ્ણવના કપાળમાં તિલક અને ગળામાં કંઠી જોઈને ક્રોધિત થયા. ભોજન કર્યા વિના ઊભા થવા લાગ્યા. ત્યારે બધાને થોડી વાર ઊભા રહેવાની વિનંતી કરી ને આ વૈષ્ણવ ઘરમાં આવ્યા. શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે શ્રી ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવી, અભ્યંગ કરી, ભોગ ધરી, દંડવત કરી અને આ બ્રાહ્મણોને કંઈક મહાત્મ્ય બતાવવા માટેની વિનંતી કરી. શ્રી ગિરિરાજ બાબા પ્રસન્ન થઈને આ વૈષ્ણવને દર્શન આપ્યા અને કહ્યું કે આ તારા જ્ઞાતિજનોમાં મહાપ્રસાદ લેવાની કોઈ યોગ્યતા નથી, છતાં પણ હું એમને મારું મહાત્મ્ય બતાવીશ. પછી તો બધા જ્ઞાતિજનોએ એવા દર્શન કર્યા કે સ્વર્ગમાંથી બધા દેવો વિમાનમાં બેસીને આવી રહ્યા છે. એમાં મહાદેવજી પણ છે. બધા જ વાતો કરે છે કે આ પ્રભુનો અદ્રામૃત રૂપી મહાપ્રસાદ આપણને દેવોને પણ મળતો નથી, અને આ બધા જેમને મહાપ્રસાદ મળે છે તે ઇનકાર કરે છે, તો એમના જેવા અભાગ્યા બીજા કોણ હોય? આવા દર્શન થવાથી બધા જ્ઞાતિજનોએ આ વૈષ્ણવની માફી માંગી. આ વડનગરના બ્રાહ્મણ વૈષ્ણવના સંગથી એમના ઘણા બધા જ્ઞાતિજનો વૈષ્ણવ થયા. એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં મીતાબેને રથયાત્રાનું પદ, રથ પર ચઢ ડોલુંગો મેં, રથ પર ચઢ ડોલુંગો, અને વર્ષા ઋતુનું કીર્તન રાગ મલ્હારમાં, ये बड़भागी मोर देखो माई, ये बड़भागी મોર. આ કીર્તનનું સુંદર ગાન કર્યું, ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગનો પ્રણામ કરી મારી વાણીને વિરામ આપ અને આગળના સત્સંગ માટે મુરબી નિષાદભાઈને વિનંતી કરું. આજની દેવશયની એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. હર હંમેશની જેમ ખૂબ જ સરસ આપે રીકેપ લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે સત્સંગ આગળ વધારતા એકાદશી દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ અને એકાદશીની ખૂબ ખૂબ વધાઈ. આજે અષાઢ સુદ 11, દેવશયની એકાદશી, એને પદ્મા એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે અને એનું મહાત્મ્ય શું છે તે કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે આ જ પ્રશ્ન એક વખત નારદ મુનિએ શ્રી બ્રહ્માજીને પૂછ્યો હતો. હવે કૃપા કરીને બ્રહ્માજીએ આ વિષય પર નારદજીને જે સમજાવ્યું હતું, કે જે કથા કહી હતી, એ હવે હું તમને કહું છું, તમે સાંભળો. આ ભૌતિક જગતમાં એકાદશીના જેવું કોઈ બીજું પવિત્ર વ્રત નથી. દરેક મનુષ્યએ પાપમાંથી મુક્ત થવા એકાદશીનું વ્રત અત્યંત આવશ્યક છે. આ વ્રત કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. આ કથા પૌરાણિક છે, જેને સાંભળવાથી કે કહેવાથી ઘોર પાપમાંથી છુટકારો મળે છે. આ કથા વામન અવતાર અને બલિરાજાની છે. એક વખત વામનજી મહારાજ યજ્ઞમાં આહુતિ આપે છે અને તે પછી વામનજી ભિક્ષા માંગવા જાય છે. પછી ભિક્ષા લાવી અને ગુરુજીને અર્પણ કરે છે. વામનજી ગુરુને કહે છે કે ગુરુજી, મને મોટો યજમાન બતાવો તો વધારે ભિક્ષા લાવીશ. ગુરુજી કહે છે કે નર્મદા કિનારે બલિરાજાએ મોટો અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. તે મોટા દાનવીર છે, તને વધારે ભિક્ષા આપશે. વામનજીએ ત્યાંથી પ્રયાણ કર્યું છે. પગમાં પાવડી અને હાથમાં કમંડળ છે.
બીજા હાથમાં દંડ અને છત્ર છે. કમર પર મૂંજની માળા અને ગળામાં યજ્ઞોપવિત ધારણ કર્યું છે. બગલમાં મૃગચર્મ અને શિર પર જટા છે. મુખ પર બ્રહ્મ તેજ છે. આવા વામનજી યજ્ઞ મંડપમાં પધારે છે. તેમનું તેજ જોઈ બધાના શીશ નમી ગયા. બલિરાજા પણ વિચાર કરે છે કે આ કોણ આવ્યું છે? આવો તેજોમય બ્રાહ્મણ ક્યારેય જોયો નથી. તે દોડીને સ્વાગત કરે છે. હવે આપણે થોડીક બલિરાજાની ઓળખાણ લઈએ કે એનો પરિચય લઈએ. બલિરાજાના પરિચય માટે આપણે નૃસિંહ અવતારમાં જવું પડશે. નરસિંહ અવતારમાં જેને લીધે અને જેના માટે થયો એ હિરણ્યકશ્યપુના લીધે અને પ્રહલાદના માટે. આ પ્રહલાદજી એ બલિરાજાના દાદા થાય, એટલે બલિરાજા એ પ્રહલાદજીના પૌત્ર થાય. અને બલિરાજાની દીકરી, તેનું નામ રત્નાવલી. તેને વામનજીનું રૂપ જોઈ તેને પ્રથમ વાત્સલ્ય ભાવ થયો, પણ પછી જ્યારે વામનજીએ વિરાટ રૂપ ધર્યું ત્યારે તેમને મારવાનો ઈરાદો થયો. રત્નમાલીને બંને ભાવ થયા વાસનાને લીધે. તે બીજા જન્મમાં પૂતના થઈ. હવે આપણે મૂળ વાત પર આવીએ કે બલિરાજા પ્રાર્થના કરે છે કે મારા પિતૃઓને સદગતિ મળી. મહારાજ, તમને કંઈ માંગવાની ઈચ્છા હોય તેમ લાગે છે, માટે સંકોચ ન કરો અને જે જોઈએ તે માંગો. રાજ્ય માંગો, ગાયો, જે જોઈએ તે માંગો, હું તમને આપીશ. રાજાને વચનથી બાંધી લીધા પછી વામનજીએ કહ્યું કે હું લોભી નથી. મને ફક્ત મારા પગથી માપી અને 3 પગલા ભૂમિ લેવા આવ્યો છું. બલિરાજા વિચાર કરે છે કે આ મહારાજને માંગતા આવડ્યું નહીં. પણ યજ્ઞ મંડપમાં તેમના ગુરુ શુક્રાચાર્ય બેઠેલા હતા. તે બ્રહ્મનિષ્ઠ છે, એટલે નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, આ તો ખુદ નારાયણ આવ્યા છે. તેમણે બલિરાજાને સમજાવ્યા કે ઉતાવળ કરશો નહીં. દેવોનું કાર્ય સિદ્ધ કરવા સાક્ષાત નારાયણ કશ્યપ ઋષિને ત્યાં જન્મ લઈને તારા ઘરે દાન લેવા આવ્યા છે. એ દેખાય છે તેવા નથી. તારું બધું રાજ્ય આના 2 પગમાં આવી જશે અને ત્રીજું પગલું મૂકવા માટે જગ્યા રહેશે નહીં, એટલે તને નરકમાં ફેંકી દેશે. માટે આપતા પહેલા વિચાર કર. તારા પગથી ભૂમિ માપીને આપજે. બલિરાજા કહે છે કે સંકલ્પ પ્રમાણે મારે દાન આપવું જ પડે. ગુરુ કહે છે કે રાજા, તારા માટે સંકટ છે, તું ફરી જા. આવા વખતે વચન ભંગ થાય તો વાંધો નહીં. બલિરાજા કહે છે કે ગુરુજી, આપે સુંદર ઉપદેશ આપ્યો, પણ હું તો વૈષ્ણવ છું. હું તો એમ જ માનતો હતો કે આ કોઈ બ્રાહ્મણનો છોકરો આવ્યો છે, પરંતુ હવે જાણ્યું કે પરમાત્મા સાક્ષાત મારી પાસે માંગવા આવ્યા છે. તો મારા નારાયણને મારું સર્વસ્વ અર્પણ કરીશ. મારા વચનનો ભંગ કરીશ નહીં. મારે ત્યાં બાળક બનીને પરમાત્મા ખુદ આંગણે આવ્યા હોય ત્યારે હું તેમને ના પાડું તો તેના જેવું અજ્ઞાન કયું. શુક્રાચાર્યજી હજી સમજાવે છે કે ત્રીજું પગલું મૂકવાની જગ્યા નહીં હોય ત્યારે તું નરકમાં જઈશ. બલિરાજા જવાબ આપે છે કે આ જવાબ દરેક વૈષ્ણવે સાંભળવા જેવો છે અને યાદ રાખવા જેવો છે. બલિરાજા કહે છે કે હું પ્રહલાદજીના વંશનો છું. હું વૈષ્ણવ છું અને વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરીએ છીએ. વૈષ્ણવો પોતાનું શરીર પરમાત્માને અર્પણ કરે છે. શરીર ભોગ માટે નથી, ભગવાન માટે છે. તેનું સતત સ્મરણ રહે તે માટે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરે છે. હું સર્વ અર્પણ કરીશ એટલો મારો બ્રહ્મ સંબંધ થશે ને ભગવાનનો થઈશ. એટલે હું જ્યાં જાઉં ત્યાં પરમાત્માએ આવવું જ પડશે. કદાચ હું નરકમાં જઈશ તો ઠાકોરજીએ પણ ત્યાં આવવું જ પડશે. આજે હું સર્વસ્વનું દાન કરીશ, પછી છોને ભલે મારે નરકમાં જવું પડે. બ્રાહ્મણને જ્યારે દાન કરવામાં આવે છે ત્યારે તેના શરીરમાં પરમાત્માનું આવાહન કરવામાં આવે છે. ત્યારે આનો સાક્ષાત પરમાત્મા મારે ત્યાં આવ્યા છે. ગુરુજી, હું સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરીશ. પછી વામનજીએ બલિરાજાને સંકલ્પ કરાવ્યો. જેવો સંકલ્પ પત્યો કે તરત જ વામનજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું અને વિરાટ રૂપ ધારણ કર્યું. વામનજીના વિરાટ સ્વરૂપના એક ચરણમાં પૃથ્વીનું રાજ્ય આવી ગયું. બીજા ચરણમાં બ્રહ્મલોક, ત્રીજો પગ મૂકવાની જગ્યા નથી. વામનજી પૂછે છે કે બલિરાજા, મારે ત્રીજું પગલું ક્યાં મૂકવું?
બલિરાજાએ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી અને કહ્યું કે તમારું જ તમને અર્પણ કરું છું. મારા મસ્તક પર આપનું ત્રીજું ચરણ પધરાવો. વામનજીએ ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક પર પધરાવ્યો. જ્યારે બલિરાજાને દૈન્ય આવ્યું ત્યારે પરમાત્માનું હૃદય પીગળ્યું. તેમણે કહ્યું કે તે સર્વસ્વનું દાન કર્યું છે એટલે હું તારો ઋણી છું. હે રાજન, સ્વર્ગનું રાજ્ય તો મેં ઇન્દ્રને આપ્યું છે, પણ પાતાળ લોકનું રાજ્ય હું તને આપું છું. હું તને બીજું કોઈ આપી શકતો નથી, તેથી તારા દ્વારે હું અખંડ એટલે કે 12 માસ પહેરો ભરીશ. પ્રભુએ પહેરું ભરવાનું શરૂ કર્યું. દિવસો વીતવા માંડ્યા. બલિરાજા અત્યંત પ્રસન્ન છે, પણ લક્ષ્મીજી દુઃખી છે. બધું છે પણ પ્રભુ વગર ચેન નથી. નારદજીને પૂછ્યું તો તેમણે કહ્યું કે પ્રભુ તો પાતાળમાં બલિરાજાને ત્યાં લાકડી લઈ પહેરો ભરે છે. પછી બધી વાત કરી. લક્ષ્મીજી વેશ બદલી પાતાળમાં આવ્યા. ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી પાછળ પાછળ વિના આમંત્રણે આવશે. બલિરાજાને ત્યાં આવ્યા અને બલિરાજાના બહેન બન્યા છે. રક્ષાબંધનનો દિવસ આવ્યો. બલિરાજાને રાખડી બાંધી અને બલિરાજાએ માંગવા કહ્યું. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે તારે ત્યાં જે પહેરો ભરે છે તે મારા સર્વસ્વ છે. તેમને તારા બંધનમાંથી છોડાવવા આવી છું. બલિરાજાએ પ્રસન્ન થઈ પ્રભુને મુક્ત કર્યા, પણ ફક્ત 4 મહિના પોતાના દ્વાર પર રહે તેમ સમાધાન કર્યું. ભગવાન આજના દિવસે 4 માસ માટે પાતાળમાં વાસુકી નાગ ઉપર શયન માટે જતા હોય છે, એટલે આજના દિવસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આજથી 4 માસ સુધીના સમયને ચતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. ચાતુર્માસમાં શુભ કાર્ય થતા નથી, કારણ કે પ્રભુ શયન કરે છે તથા દેવતાઓ પણ શયન કરે છે. હવે આપણે દેવશયની એકાદશીની પુષ્ટિ માર્ગીય મહાત્માને ભાવના જોઈએ. પુષ્ટિ માર્ગમાં અષાઢ સુદ એકાદશી એ વ્રજનારીઓના વિરહભાવની ભાવના છે અને પદ્માસખીની પનઘટ લીલાનો ભાવ છે. વર્ષા ઋતુમાં નદીઓ સાગરને સ્પર્શે છે, પરંતુ વ્રજનારીઓ વ્યાકુળ થઈ ગઈ હતી, કારણ કે રઢિયાળી અમાસ માસમાં નંદકુમાર તેમનાથી છળ કરી મથુરા પધાર્યા અને ત્યારથી પનઘટ સૂનો અને દુખિયારો થઈ પડ્યો. નંદનંદન છળ કરી મથુરા પધાર્યા છતાં વ્રજાંગનાઓ નિરાશ ન થતા કસુંબા છઠે લાલ રંગી ઓઢણી ધરી વ્રજની વાટમાં રાહ જોતા વ્રજનારીઓના જૂથો ઊભા રહી આર્તનાદ કરતા કે ગગનમાં મેઘની ઘોર ઘટા છવાઈ તોરે પ્રીતમ ઝટ પધારો. હે મેઘરાજ, હે મેઘસમા ઘનશ્યામ, વ્રજમાં જરૂરી જલ્દી આવો, આવો જી આવો. પરંતુ નંદકુંવર વ્રજનારીઓની સંભાળ લેવા પધાર્યા નહીં, એટલે અષાઢ સુદ એકાદશી વ્રજનારીઓનો વિરહ ભાવ છે. પદ્મસખીને આ એકાદશીએ કનૈયા સાથેની લીલાના મધુર સ્મરણો જાગૃત થાય છે. હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું, વારે વારે મારું મુખ લાગે મીઠું. આ પ્રમાણે યાદ કરી વ્રજનારીઓ અનુરાગાત્મક વર્ષા ઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ પર લીલાભાવનું સ્મરણ કરે છે. તેથી આ એકાદશીને પદ્મા એકાદશી પણ કહેવાય છે. દરેકે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ વ્રત દરેકને મોક્ષ આપે છે. આ એકાદશી ફળ આપનારી છે. આ વ્રતની કથા સાંભળવાથી મનુષ્ય ઘોર પાપમાંથી મુક્ત થાય છે. બસ આટલું કહી મારી વાણીને હું વિરામ આપું છું અને ફરી એકવાર સર્વેને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. હર હંમેશની જેમ આપ સુંદર રીતે 11 દર્શન કરાવો છો અને આજે તો જે પણ આપણને 11 દર્શનનો લાભ આપ્યો એ બદલ જેનો કેટલો જ આભાર માની એટલો ઓછો છે. જેમ અગાઉ જણાવ્યું એ પ્રમાણે આપશ્રીની યુએસએની પુષ્ટિ પ્રચાર યાત્રા આપણે 30 જુલાઈથી શરૂ થઈ રહી છે વર્જિનિયાથી. વર્જિનિયામાં સતત 3 દિવસના સત્સંગોનો લાભ લેશે વૈષ્ણવોની સાથે. પછી ડેલાવેરથી ન્યૂજર્સી, ન્યુયોર્ક, બોસ્ટન, એટલે all the way, almost 12 to 13 states we are covering in 30 days. So really આપણા માટે જે આટલો અથાગ પ્રયાસ કરે છે અને ખાસ તો ફ્લોરિડા ખાતે 21 થી 25 તારીખમાં આપણે ગિરિરાજજીની સ્થાપના થવા જઈ રહી છે. અને જેમ જે અગાઉ જણાવ્યું એ પ્રમાણે ક્યાંય ન જઈ શકો તો જરૂરથી ફ્લોરિડા આવજો, કારણ કે 5 દિવસનો સત્સંગનો લાવો વારંવાર નથી આવતો અને ગિરિરાજજીની સ્થાપના વારંવાર થતી નથી, એ એમના હાથે જ થઈ શકે. તો રિયલી વી આર બ્લેસ્ડ અને પવિત્ર એકાદશી, પવિત્ર બારસ, પવિત્ર ધરવાનો આપણને
યુઝ્યુઅલી યુએસએમાં આવો મોકો મળતો નથી. તો જરૂરથી લાભ લેજો અને સાથે મળી ને આવી રીતે જેમ આપણે ઓનલાઈન કરીએ છીએ ઝૂમના માધ્યમ દ્વારા, અને જેમ જે જણાવ્યું સતત 5 વર્ષના છે, 6થા વર્ષમાં પ્રવેશ કર્યો. અને હું તો ખાસ કરીને નિશાદભાઈ, પંકજભાઈ, દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું વૈષ્ણવ સંઘ માટે. બહુ જ અથાગ પ્રયાસ કરીને બધા વૈષ્ણવને જોડે છે, બધી સ્ટેટોને કન્ટેક્ટ કરીને આ સત્સંગ સુંદર રીતે ચલાવે છે. અને વૈષ્ણવનો પણ એટલો જ આભાર કે સાથે મળી અને તત્પરતાથી રાહ જોતા હોય છે અને કેવી રીતે લાભ આપવો અને વૈષ્ણવને એકબીજા એ રીતે જ આપણને ઠાકોરજીના, મહાપ્રભુજીના જે ગ્રંથોનું જ્ઞાન મળી શકે. અને શિક્ષાપત્ર આપણે ઓલમોસ્ટ 39ના પ્રવેશ્યા છે. તો રિયલી આપણા માટે એક ગૌરવની અનુભૂતિ થાય છે કે આપણને વૈષ્ણવને આવો સરસ મોકો જે આપ્યો અને આ માધ્યમ સ્થાપી આપ્યું. તો બસ વધુ ના કહેતા એટલું જ કહીશ કે જરૂરથી આ યાત્રામાં જોડાજો, કારણ કે આ યાત્રાનું મૂળ મહત્વ આપશ્રીની જે સ્કૂલ વલ્લભાચાર્ય ઓલ ગર્લ્સ સ્કૂલ સ્થાપિત થવા જઈ રહી છે, એમાં આપણાથી જેટલું પણ યોગદાન થઈ શકે એટલું કરી શકાય. $1000નો ગોલ્ડ કોઈન છે, $500નો સિલ્વર કોઈન છે, એ પણ આપણી પાસે આવી જશે. તો એમાં પણ જેમાં એને લાભ લેવો હોય તો જરૂરથી ત્યાં લોકલ વૈષ્ણવને પણ આપ કોન્ટેક્ટ કરી શકો છો, અથવા મને ડાયરેક્ટ વોટ્સએપ પર કરી શકો છો અને જોડાજો. કારણ કે આપણે જેટલું ભેગા મળીને યુએસએના વૈષ્ણવો આપણે જેટલું કરી શકીએ આપણે કરવું જ જોઈએ. કારણ કે આ એક અમૂલ્ય યોગદાન છે આપણી ભાવિ પેઢી માટે. ઓલ ગર્લ્સ સ્કૂલ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ થવા જઈ રહી છે. એનો જે હંમેશા કહે છે કે સામાજિક અને આપણી રિલિજિયસ બંને સાથે જ ચાલે. ખાલી એકમાં જ કરવું ને બીજામાં ન કરવું એ પણ ચૂકતું છે. તો રિયલી ઇટ ઇઝ આવર ઓનર ટુ બી પાર્ટ ઓફ સચ અ નોબલ કોઝ. જે આટલો પ્રયાસ કરે છે કે આપણે સ્કૂલ સ્થાપિત કરીએ, ઓલ ગર્લ્સ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ, એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ માટે. તો જરૂરથી એમાં જોડાજો. જે રીતે પણ યોગદાન કરી શકો, આ સિક્કો લઈને પણ યોગદાન કરી શકો છો. એવરી સિંગલ પેની ગોઝ ટુ ધ સ્કૂલ, નથિંગ ગોઝ એનીવેર એલ્સ. ઇઝ નો એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ. ઘણી જગ્યાએ હોય એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ, આપણામાં એવું નથી. આપણે $1000 આપશો તો $1000 સ્કૂલમાં જ જશે. તો રિયલી વી એપ્રિશિએટ એવરી વન જોઈનિંગ ટુગેધર. એની માહિતીઓ વોટ્સએપના આપણે મૂકેલી જ છે, આપણી વેબસાઇટ ઉપર છે, vaishnavsangusa.org. તો જરૂરથી જોડાજો. આ એક અમૂલ્ય મોકો છે, આપણે આ રીતે યોગદાન કરી શકીએ. તો બસ આટલું કહ્યું મારી વાણીને જે શ્રીના ચરણોમાં અર્પણ કરી નિશાદભાઈને વિનંતી કરું કે સત્સંગ આગળ વલ્લભાધીશ કી જય. હા, જય શ્રી કૃષ્ણ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર રહીએ છીએ. આ વખતે આપણે શિક્ષાપત્ર 40માં પ્રવેશ કરી લીધો છે. ગયા વખતે આપણે 1 થી 4 શ્લોકનું દર્શન કર્યું હતું. હવે આગળના શ્લોકનું દર્શન આપણને નિર્મલાબેન કરાવશે. તો નિર્મલાબેન. वल्लभाधीश की जय। श्री हरिराय महाप्रभु जी के चरणारविंद में कोटान कोटि दंडवत। और 5 साल आप लोगों ने पूरा किया, उसके लिए खूब खूब बधाई। इसका विषय है स्व दुख निवेदन। प्रभोरपि वेदोसो पुण्यलेसोऽपि नो मयि विस्मृत्य हतोष निश्चयम् यम गृहात् गुण ग्रह शब्दात्। निश्चय करी के प्रभु को ही दोष नाही है, काहे ते जो प्रभु ग्रहण करे ऐसो। मेरे में गुण को लेसु नाई है, परंतु प्रभु जी को ग्रहण करे हैं, तिनके दोष के समूह को बिसरी के गुण को ही ग्रहण करे हैं, काहे ते जो आप गुण ग्राही हैं। टीका। अब श्री हरिराय जी कहते हैं, जो प्रभु को दोष तो रंचकु नाही है, यह सगरो दोष मेरो है, जो मोह में गुण को लेसु नाही है और दोष नख ते शिखा पर्यंत भरे हैं। सो अपने दोष में बिसरी गयो हूँ, तासो मोको महागुणवत जानत हो। यह अज्ञानता मेरे में ही है, सो मेरो ही दोष है। प्रभु तो सदा गुण संयुक्त है, तासो दोष को नाही देखत है। जिनको अंगीकार करत है, तिनको गुण ही देखत है। मुँह को ही अज्ञान करी भ्रम होत है। यथा निश्वास रहितम किम करोति भुजेशम, तथा विगत भावम माँ कथा सेवादिकम पुनः शब्दा। जैसे श्वास रहित मनुष्य को सुंदर औषध कहाँ करत है, तैसे गयो भाव जिनको, ऐसे मुँह को फिर कथा सेवादि कहाँ करे। टीका। जैसे सुंदर भेषज ओखद पुरुष को दे और वह पुरुष के श्वास तो नहीं है, तब वो सुंदर भेजस हूँ वृथा है, कछु अपनो पराक्रम न करे। तैसे ही मेरे में भाव नहीं है,
तासो मोको सेवादिक भगवत धर्म में कहाँ करे। जैसे पुरुष को प्राण श्वास बिना सुंदर औखत वृथा है, तैसे ही भाव बिना सेवा कथादिक क्रियावत है। तासो कहाँ फल सिद्धि है, कछहु नाही, ताते मोको दुख है। प्राय कथेव निस्यास्ति यत् तिष्ठति नो हृदि, न वानु भावम कुरुते निजम त्यागाभिमयी। शब्दार्थ। बहुत करी के ये कथाहु नाही है, जासो हृदय में स्थित नाही रहत है। और संन्यास निर्णय में विरह करी के त्याग नाम को जो अपनो अनुभव कहो है, सोहु नाही करत है। टीका। श्री कृष्ण की कथा सेवा दिक में यह जीव नाही स्थित है, तब भाव हृदय में स्थित कहाँ ते स्थिर होए। भगवदीय द्वारा श्रवण करे तब हृदय में भाव सिद्ध होए। सो भागवत में द्वितीय स्कंद में कहे हैं, प्रविष्टः कर्ण रंधे न स्वानाम भाव सुरुरुहम धुनोति समल कृष्ण शैलस्य यथा शरत। अपने भक्तन के कर्ण के छिद्र ते भाव रूप कमल प्रति प्रविष्ट श्री कृष्ण शरद जीजु जल को मल मिटावे तैसे हृदय को मल मिटाए देते हैं। और सुखदेव जी कहे हैं, तस्मात् गोविंद महात्म आनंद रस सुंदरम शृणुयाति कीर्तये नित्यम सा कृतार्थो न संशयः। तासो आनंद रस करी सुंदर श्री गोविंद को महात्म है, तिनको जो नित्य श्रवण करे कीर्तन करे सो कृतार्थ है, तामे संशय नाही। इत्यादि पचनते कथा कीर्तनादिक को महात्म लिखियो है। ऐसी कथा के श्रवण बिना हृदय में भाव कैसे स्थिर रहे। और जहाँ ताही देह संबंधी कार्य में तो मन को त्याग न होए, तहाँ ताही श्री कृष्ण के स्वरूप को अनुभव कहाँ ते होए। काहे ते जो मन करी के भाव सिद्ध होत है, सो मन सिद्ध लौकिक संसारादिक में विषय में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं, विषयाक्रांत देहानाम नावे सह सर्वथा हरे। जाको देह विषयादिक के कामना करी भर्यो है, ताके हृदय में भगवदावेश सर्वथा न होए। सो मेरे मन में जो कछु लौकिक वैदिक को त्याग नाही है, ता करी अनुभव नाही। सेवा तु प्रतिबद्धा में भोगो द्वे गादि बाधके गेह वितादि का सत्या कथम सा मानसी भवेत। शब्दार्थ। भोग और उद्वेदादिक प्रतिबंध करी के सेवा तो बंद हो गई है, तब गृह धनादिक की आसक्ति करी मानसी सेवा कैसे सिद्ध होए। टीका। तनुजा वितजा भगवत सेवा में अनेक प्रतिबंध है। शरीर इंद्रियन के विषयन की कामना उठे, तब सेवा करत में उद्वेग होए। जब कब सेवा करी चुको पाछे खान पान करूं, या भांति प्रथम विषयादि के भोग की कामना होए, तब मन में उद्वेग होए, सेवा में मन न लगे, सो प्रभु को बुरी लगे, तब प्रतिबंध होए। जामे सेवा ही न बनी आवे, तब गृहादिक कार्य द्रवादिक में आसक्त होए, तब मानसी सेवा कहाँ ते सिद्ध होएगी। सो सेवा फल में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं, उद्वेग प्रतिबंधो वा भोगो वा सयातु बाधक। उद्वेग प्रतिबंध अथवा भोग बाधक होए, यह वचनते सेवा में उद्वेग तथा देह संबंधी खान पान विषय भोग संसारासक्ति और प्रतिबंध ये सेवा में बाधक है। जब उद्वेग भयो, तब तनुजा वित्तजा सेवा न भई और लौकिक संसारासक्ति भई, तब मानसी सेवा वाको कैसे सिद्ध होएगी। तनुजा वित्तजा सेवा हूँ सिद्ध नहीं है, तो मानसी तो परम दुर्लभ है। तात्पादेषु यातेषु दुर्भगस्य परोक्षता सत्सु सर्वेषु यातेषु दृशो दुर्महम स्थितः। शब्दार्थ। तात्पाद श्री कल्याण राय जी दुर्भाग्य वारे को परोक्षता को प्राप्त भय और सब सत पुरुष दूरी गयो, दृष्टि को ऐसो मैं रहो हूँ अथवा मैं दृष्टि को दूरी रहो हूँ। टीका। अब श्री हरिराय जी कहते हैं, जो मेरी यह अवस्था है, ताते श्री आचार्य जी, श्री गुसाई जी, श्री गोकुलनाथ जी तथा श्री कल्याण राय जी ये हमारे पिता समान ही हैं। श्री आचार्य जी मार्ग प्रकट करता है, श्री गुसाई जी यह मार्ग के प्रकाश करता है, श्री गोकुलनाथ जी द्वारा नाम निवेदन भयो है, सो मेरे गुरु चरण पिता ही हैं। और श्री कल्याण राय जी हमारे तात चरण जगत प्रसिद्ध है। यह तात चरण मोह को परोक्ष है, मैं इनते न्यारो पर्यो हूँ, सो या समय में या दुख में मेरी कौन सहाय करेगो। ताते मैं दुर्भागी हूँ और सत्पुरुष जो सर्वगुण युक्त पुष्टि मार्गीय वैष्णव
तिनहु तो मैं दूरी पर्यो हूँ, ताते यह जानत हो जो दुर्भागी हो। या दुख के समय मेरे पास सत्पुरुष कोई नाही है, जो मेरो रंचक हूँ समाधान करे, ताते मैं कहाँ करूँ दुख पावत हूँ। श्री वल्लभाधीश की जय। સબોને જય શ્રી કૃષ્ણ. સબ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિર્મળાબેન, ખૂબ જ સરસ રીતે આપણે સમજાવ્યું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજે ઉત્સવ દર્શન આપણને હેતલબેન કરાવશે. તો હેતલબેન. જય શ્રી કૃષ્ણ. દેદેશીના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ અને આજના એકાદશીના બધાને જય શ્રી કૃષ્ણ. આ વખતે ઉત્સવ દર્શન માટે 6 ટોપિકનું ચોઈસ કરવામાં આવી હતી, એટલે મેં એમાંથી 2 ચૂઝ કર્યા છે, ગુરુ પૂર્ણિમા અને હિંડોળા. ગુરુ પૂર્ણિમા, ગુરુ તત્વ, કૃપા અને શરણાગત. એક અત્યંત પવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમા. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ખૂબ જ વિશેષ છે. ગુરુ પૂર્ણિમા માત્ર ગુરુને નમન કરવાનો દિવસ નથી, પરંતુ આપણા જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક દિશા આપનાર સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. અષાઢ સુદ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. મહર્ષિ વ્યાસજીએ વેદોનું સંકલન કરીને અને મહાભારત જેવા મહાન ગ્રંથ દ્વારા જ્ઞાનની પરંપરાને સમૃદ્ધ કરી. તેથી આ દિવસ જ્ઞાન અને ગુરુત્વને સમર્પિત છે. ગુરુ એટલે શું? ગુ એટલે અંધકાર અને રૂ એટલે એને દૂર કરનાર. તો જે આપણા અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. પુષ્ટિમાર્ગમાં ગુરુત્વનું સ્થાન ખૂબ જ વિશેષ છે. આપણા માર્ગના પ્રગટક શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે. તેમણે આપણને શ્રી કૃષ્ણની પ્રેમમય સેવા અને શરણાગતિનો માર્ગ બતાવ્યો. પુષ્ટિ માર્ગનો મુખ્ય આધાર શ્રી કૃષ્ણની કૃપા. આથી પુષ્ટિ માર્ગમાં શ્રી આચાર્ય ચરણ પ્રત્યેનો ભાવ માત્ર આદરનો નથી, પરંતુ શ્રદ્ધા, શરણાગતિ અને કૃતજ્ઞતાનો છે. તેમણે આપણને શ્રી કૃષ્ણ સાથેનો આપણો સાચો સંબંધ સમજાવ્યો અને પ્રભુની સેવા તરફ દોરી ગયા. આજના સમયમાં આપણી પાસે માહિતીની કોઈ કમી નથી. મોબાઈલ, ઇન્ટરનેટ દ્વારા આપણને જેટલી માહિતી જોઈએ મળી શકે છે, પરંતુ માહિતી અને સાચું જ્ઞાન એક જ નથી. માહિતી આપણને કહે છે શું છે, પરંતુ ગુરુ આપણને સમજાવે છે શું સાચું છે અને જીવનમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો. માત્ર બાળકો કે યુવાનો માટે જ નહીં, હરેકને જીવનના દરેક તબક્કે ગુરુનું માર્ગદર્શન જરૂરી પડે છે. આ ગુરુ પૂર્ણિમાને આપણે સૌએ પોતાને એક પ્રશ્ન પૂછવો જોઈએ. શું હું મારા ગુરુ અને આચાર્ય ચરણના ઉપદેશને મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરું છું? ગુરુએ જે સેવા શીખવી છે, શું હું એ સેવા કરું છું? ગુરુએ જે વિનય શીખવ્યો છે, શું મારા જીવનમાં એ વિનય છે? ગુરુએ શ્રી કૃષ્ણનું સ્મરણ શીખવ્યું છે, તો શું હું પ્રભુનું સ્મરણ કરું છું? આ પ્રશ્નના જવાબ જ ગુરુ પ્રત્યેની આપણી સાચી શ્રદ્ધા દર્શાવે છે. આપણા માતા પિતા, શિક્ષકો, વડીલો અને આપણા આધ્યાત્મિક ગુરુ તથા શ્રી આચાર્ય ચરણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને પ્રાર્થના કરીએ, હે શ્રી કૃષ્ણ, હે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી, અમારા હૃદયમાં ગુરુચરણ પ્રત્યે અડગ શ્રદ્ધા આપજો. અમને એવો વિનય આપજો કે અમે ગુરુના ઉપદેશને સમજી શકીએ, તેનો ભાવ આપજો કે તેને જીવનમાં ઉતારી શકીએ, અને એવી કૃપા કરજો કે અમારું મન હંમેશા તમારા ચરણોમાં જોડાયેલું રહે. હિંડોળા ઉત્સવ, પ્રભુ પ્રેમ અને વાત્સલ્યનો ઉત્સવ. ગુરુ પૂર્ણિમાના પછીના જ દિવસે અષાઢ વદ એકમે હિંડોળાનો પ્રારંભ થાય છે. આપણા પુષ્ટિ માર્ગમાં એક અત્યંત સુંદર અને આનંદમય ઉત્સવ છે હિંડોળા ઉત્સવ. ચોમાસાની ઋતુ આવે છે, આકાશમાં વાદળો છવાય છે, વરસાદ વરસે છે અને ધરતી લીલીછમ બની જાય છે. વૃક્ષો અને વેલીઓ નવી તાજગીથી ખીલી ઉઠે છે. આખી પ્રકૃતિ જાણે આનંદમાં ઝૂમી રહી હોય છે. આવા સુંદર વાતાવરણમાં આપણે આપણા લાલા શ્રી ઠાકોરજી માટે હિંડોળાની સેવા કરીએ છીએ. હિંડોળો એટલે ઝૂલો, હિંચકો, પરંતુ આપણા માટે હિંડોળો માત્ર ઝૂલો કે હિંચકો નથી. હિંડોળો એટલે આપણા લાલાને પ્રેમથી ઝુલાવવાનો અવસર. પુષ્ટિ માર્ગની સૌથી સુંદર વિશેષતા એ છે કે આપણે શ્રી ઠાકોરજી સાથે એક આત્મીય અને પ્રેમભર્યો સંબંધ રાખીએ. આપણે તેમને માત્ર દૂરથી ભગવાન તરીકે નથી જોતા, પરંતુ તેમને આપણે લાલા માનીએ છીએ. જેમ એક માતા પોતાના બાળકને પ્રેમથી ખોળામાં લઈને ઝુલાવે છે, તેમ વૈષ્ણવ પોતાના લાલાને પ્રેમથી હિંડોળે ઝુલાવે છે. આમાં કોઈ ઔપચારિકતા નથી. અહીં છે માત્ર પ્રેમ, વાત્સલ્ય અને આત્મીયતા. હિંડોળાની સેવા માટે આપણે ફૂલ, પાન, વેલી, મોતી અને વિવિધ સુંદર સામગ્રીથી શણગાર કરીએ છીએ. કોઈ વૈષ્ણવ પોતાનો સમય આપે છે, કોઈ પોતાની કળાથી હિંડોળો બનાવે છે, કોઈ ફૂલોથી શણગાર કરે છે,
કોઈ સેવા માટે સામગ્રી લાવે છે. આ બધી સેવાઓ બહારથી અલગ હોય છે, પરંતુ તેની પાછળ એક જ ભાવ છે, મારા ઠાકોરજીને આ સુંદર લાગે અને મારા લાલાને આનંદ થાય. આ જ છે સાચી સેવા. હિંડોળાની સુંદરતા માત્ર તેના શણગારમાં નથી, તેની સાચી સુંદરતા છે વૈષ્ણવના હૃદયમાં રહેલો પ્રેમ અને ભાવ. પ્રભુને વસ્તુની કિંમત નથી જોઈતી, પ્રભુને ભક્તનો ભાવ જોઈએ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, પત્રમ પુષ્પમ ફૂલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. અર્થાત ભક્તિથી અર્પણ કરવામાં આવેલું પાન, પુષ્પ, ફળ કે જળ ભગવાન સ્વીકારે જ છે. આપણે હિંડોળાના દર્શન કરીએ ત્યારે માત્ર તેની સુંદરતા જોઈને પાછા ન ફરી જઈએ. આપણે થોડા સમય માટે આપણા મનને શાંત કરીએ અને શ્રી ઠાકોરજીના સુંદર સ્વરૂપને નિહાળીએ. આપણા મનમાં એવો ભાવ લાવીએ, હે મારા લાલા, જેમ આજે અમે તમને પ્રેમથી હિંડોળે ઝુલાવીએ છીએ, તેમ અમે પણ અમારા જીવનના દરેક પળે અમારી સાથે રહેજો. હિંડોળો આપણને આપણા જીવનનો એક સુંદર સંદેશ આપે છે. આપણું જીવન પણ એક હિંડોળા જેવું જ છે. ક્યારેક જીવનમાં સુખ આવે છે, ક્યારેક દુઃખ, ક્યારેક સફળતા મળે છે, ક્યારેક નિષ્ફળતા. આપણું મન ક્યારેક આનંદમાં હોય છે, ક્યારેક ચિંતામાં. પરંતુ જેમ હિંડોળામાં બેઠેલું બાળક નિર્ભય હોય છે, કારણ કે એને વિશ્વાસ છે કે જે પણ એને ઝુલાવી રહ્યું છે પ્રેમથી ઝુલાવી રહ્યું છે. બસ આપણે પણ આપણા જીવનમાં વિશ્વાસ રાખીએ કે શ્રી ઠાકોરજી હંમેશા આપણી સાથે જ છે. જીવનમાં ગમે તેટલા ઉતાર ચઢાવ આવે, જો આપણો હાથ પ્રભુના હાથમાં હોય તો આપણે ડરવાની જરૂર નથી. હિંડોળો આપણને એક સુંદર ભાવ શીખવે છે. જીવનનો હિંડોળો ગમે તેટલો ઝૂલે, પરંતુ આપણું મન શ્રી ઠાકોરજીના ચરણોમાં સ્થિર રહે. બાળકો માટે હિંડોળો પ્રભુ સાથે પ્રેમનો સંબંધ બનાવવાનો સુંદર અવસર છે. યુવાનો માટે તે યાદ અપાવે છે કે જીવનની વ્યસ્તતામાં પ્રભુ સાથેનો સંબંધ કેવી રીતે જાળવી રાખવો. અને વડીલો માટે તે પ્રભુના બાળ સ્વરૂપ પ્રત્યેના વાત્સલ્ય અને પ્રેમને અનુભવવાનો અવસર છે. આ રીતે હિંડોળો હરેક વયના વૈષ્ણવને શ્રી ઠાકોરજી સાથે જોડે છે. તેથી જ આપણે શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મારા લાલા, અમારા હૃદયમાં તમારા પ્રેમનો હિંડોળો હંમેશા ઝૂલતો રહે. અમારા જીવનના હરેક સુખ દુઃખમાં અમારો હાથ પકડી રાખજો. અમારી દરેક નાની મોટી સેવા પ્રેમથી સ્વીકારજો અને અમને એવો ભાવ આપજો કે હું તમારા ચરણોમાં જ છું અને તમે અમારા જ છો. આ જ હિંડોળાનો સાચો આનંદ છે. આ જ પુષ્ટિ માર્ગની સાચી ભક્તિ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હેતલબેન. ખૂબ જ સરસ આપે ઉત્સવ દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજી દર્શનમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે એ અન્ય 29મી વાર્તાનું દર્શન આપણને સ્વાતિબેન કરાવશે. તો સ્વાતિબેન. જય શ્રીને દંડવત પ્રણામ. અને એક સનાઢ્ય બ્રાહ્મણ. હવે શ્રી ગોસાઈજીનો સેવક એક સનાઢ્ય બ્રાહ્મણ મથુરામાં રહેતો. તેમની વાર્તાનો ભાવ કહે છે ભાવ પ્રકાશ. એ સાત્વિક ભક્ત છે. લીલામાં એમનું નામ પ્રમદા છે. આ પ્રમદા ગતિ ઉત્તાલિકાથી પ્રખ્યાત છે, તેથી એમના ભાવરૂપ છે. પ્રમદા શ્રી યમુનાજીના યુથમાં છે, તેથી શ્રી યમુનાજીના સ્વરૂપને એ સારી પેઠે જાણે છે. શ્રી યમુનાજી દ્વારા ભગવત રસની પ્રાપ્તિ થઈ છે, તેથી યમુનાજીમાં પ્રમદાની પ્રીતિ છે. મથુરામાં સનાઢ્ય બ્રાહ્મણને ત્યાં તેમનો જન્મ થયો. એ વર્ષ 20ના થયા તે વેળા શ્રી ગોસાઈજી પોતે અડેલથી વિજય કરી મથુરાજીમાં આવી બિરાજ્યા. શ્રી ગોસાઈજી પોતે રોજ વિશ્રામ ઘાટ પર સંધ્યા કરવા પધારતા, પછી કેસરિયાજીના દર્શને પધારતા. એક દિવસે આ બ્રાહ્મણ કેસરિયાજીના દર્શને ગયો હતો. તે વખતે શ્રી ગોસાઈજી પોતે કેસરિયાજીના મંદિરમાં મથુરિયા ચોબાઓને શ્રી યમુનાજીનું મહાત્મ્ય કહેતા હતા. આ બ્રાહ્મણે આ વાત સાંભળી ત્યારે એને મનમાં વિચાર થયો કે આમના શરણે જઈએ, એમના સેવક થઈએ તો સારું. શ્રી ગોસાઈજી તો કેસરિયાજીના દર્શન કરી પોતાને ઘેર પધાર્યા. ત્યારે આ બ્રાહ્મણ પણ શ્રી ગોસાઈજીની સાથે સાથે આવ્યો. શ્રી ગોસાઈજીએ પોતે શ્રી નવનીત પ્રિયાજીની રાજભોગ આરતી કરી, પછી પોતાની બેઠકમાં આવી બિરાજ્યા. તે વખતે આ બ્રાહ્મણે 2 હાથ જોડી વિનંતી કરી કે મહારાજ, કૃપા કરીને મને સેવક કરો. એનો શુદ્ધ ભાવ જોઈ શ્રી ગોસાઈજીએ આ બ્રાહ્મણને નામ સુણાવ્યું. પછી એક વ્રત કરાવી બીજે દિવસે નિવેદન કરાવ્યું. બ્રાહ્મણે શ્રી ગોસાઈજીને ફરી વિનંતી કરી કે મહારાજ, કૃપા કરી મને યમુનાજીનું સ્વરૂપ સમજાવો. ત્યારે શ્રી ગોસાઈજીએ
એની દીનતા જોઈ તે સમયે યમનાષ્ટપદી કરી એને આપી. પોતે આ બ્રાહ્મણને આજ્ઞા કરી કે તું આનો પાઠ રોજ કરજે. બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, અમે અજ્ઞાની જીવ છે, માટે કૃપા કરી આનો ભાવ સમજાવો. તો સારું. ત્યારે શ્રી ગોસાઈજીએ આનો યમનાષ્ટપદીનો ભાવ પ્રગટ કરીને ખોલીને કહ્યો. પછી તો આ બ્રાહ્મણ શ્રી યમુનાજીના સ્વરૂપમાં મગ્ન થઈ ગયો. પછી એ બ્રાહ્મણે શ્રી ગોસાઈજીને વિનંતી કરી કે મહારાજ, કૃપા કરીને મને શ્રી યમુનાજીની સેવા પધરાવી આપ, તો હું એમની સેવા કરું. શ્રી ગોસાઈજીએ બ્રાહ્મણને શ્રી યમુનાજીની રેણુકા એક થેલીમાં આપી અને કહ્યું કે તું આની સારી રીતે સેવા કરજે. તારા પર શ્રી યમુનાજી કૃપા કરી બધા અનુભવ કરાવશે. શ્રી ગોસાઈજીને દંડવત કરી બ્રાહ્મણ ઘેર આવ્યો. તે દિવસથી એ બ્રાહ્મણ શ્રી યમુનાજીને સ્વરૂપાત્મક જાણવા લાગ્યો. વાર્તા પ્રસંગ 1. આ બ્રાહ્મણ શ્રી યમુનાજીને અપરસમાં સ્પર્શ કરતો, શ્રી યમુનાજીનું પાન પણ અપરસમાં કરતો, શ્રી યમુનાજીના માં પગ પણ ન મૂકતો, બધું કાર્ય કુવાના જળથી કરતો. પ્રભુની જારી અપરસમાં શ્રી યમુના જળ લાવી ભરે. પછી શ્રી મથુરાજીમાં વૈષ્ણવોએ શ્રી ગોસાઈજીના બાળકોને એક વખત કહ્યું કે આની પરીક્ષા લો. ત્યારે શ્રી ગિરિધરજીને ના કહ્યું કે વૈષ્ણવની પરીક્ષા ન લે, કેમ કે એ અપરાધ છે. પછી બીજા બાળકો ભેગા થઈને એને નાવમાં બેસાડીને લઈ ગયા. વચમાં બેઠ હતો, ત્યાં જઈ બિરાજ્યા. નાવવાળાઓએ કહ્યું કે પાર જા, બોલાવી અને ત્યારે જ આવજે. આમ કરતા પહોર દિવસ રહ્યો. ત્યારે બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, મારા નાહવાનો સમય થયો છે, નાવ મંગાવો. પછી નાવ મંગાવીને બધા બાળકો નાવમાં બેઠા. પેલા બ્રાહ્મણને કહ્યું કે તું બેટમાં જ બેસ, અમે કહીએ ત્યારે તું નાવમાં આવજે. એટલે એ બેટમાં રહ્યો. આ બધા તો નાવ હંકારી પાર આવ્યા. ત્યારે તો ખૂબ ચિંતા અને આતિથથી એ આકુળ વ્યાકુળ થવા લાગ્યો. એટલામાં ત્યાં કમળ પ્રગટ થયા. શ્રી યમુનાજીએ એને દર્શન આપી કહ્યું કે આ કમળો પર બેસીને તું પાર જા. ત્યારે તે રીતે પાર આવ્યો. આ વાત બધા બાળકોએ પારથી જોઈ. તેથી બધા બાળકો એની સરાહના અને વખાણ કરવા લાગ્યા. પછી બધાએ ભેગા થઈ શ્રી ગિરિધરજીને આ વાત કહી. ત્યારે ગિરિધરજીએ કહ્યું કે યમુનાષ્ટપદી એને ફલિત થઈ ભાવ પ્રકાશ. આ વાર્તામાં એ બતાવ્યું કે વૈષ્ણવે શ્રી યમુનાજીના સ્પર્શ વિના અપરસ ન કરવું. યમુનાજીમાં નાહવું હોય તો પ્રથમ કુવાના જળથી નાહવું, પછી યમુનાજીમાં સ્નાન કરવું. અને વૈષ્ણવે ટેક રાખવું, કેમ કે વૈષ્ણવ માટે ટેક જ મોટો ધર્મ છે. ટેક હતો, તેથી આ બ્રાહ્મણને યમુનાજીએ પ્રગટ દર્શન આપીને પોતાનું અલૌકિક સ્વરૂપ દેખાડ્યું, અલૌકિક કમળ પ્રગટ કર્યા. તેથી એની વાર્તા ન કહી શકાય એવી છે, તે ક્યાં સુધી કહેવી. વાર્તા 29 સમાપ્ત. સર્વ વૈષ્ણવન જય શ્રી કૃષ્ણ. જય જયને દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ સ્વાતિબેન, ખૂબ જ સરસ આપે વાર્તાજી દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. કીર્તન આજે આપણને કલ્પિતભાઈ સંભળાવશે. તો કલ્પિતભાઈ. જય શ્રીના ચરણોમાં મારા દંડવત અને સર્વ વૈષ્ણવનો મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે વર્ષા ઋતુ ચાલતી હોવાથી આપણે મલ્હારનું કીર્તન લઈશું. क्यों न बहे हम मोरे वृंदावन, क्यों न बहे हम करत निवास गोवर्धन पर निरखत नंद किशोर वृंदावन
योन भये योन भये योन भये बंसी कुल सजनी अदर पीबत घन घोर क्यों न भये गुंजावन बेली रहत श्याम किया वृंदावन क्यों न भये हो न भये मकराकृत कुंडलो श्याम श्रवण पतजो परमानंद दास कोठाकुर गोपीन के चोर वृंदावन यौन भये क्यों न भये क्यों न भये क्यों न भये मकरा कुश क्यों डरे श्याम श्रवण जप जोर परमानंद दास कोठाकुर गोपीन के क्यों न भये क्यों न भये क्यों न भये જય શ્રી કૃષ્ણ કલ્પિતભાઈ. ખૂબ જ સુંદર કીર્તન લીધું. ખૂબ ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે આપણને સત્સંગનો આટલો સરસ લાભ આપવા બદલ ડલાસના વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને દીપેનભાઈ અને પંકજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી આવતી એકાદશીનો સત્સંગ 9મી ઓગસ્ટ રવિવારના દિવસે છે, કામિકા એકાદશી નિમિત્તે. તો એ વખતે આપણે ફરી મળીશું. બસ તો હવે આપણે આશ્રયપદનું કામ કરીશું. આશ્રયપદ આજે આપણને આરવ અને આરવી સંભળાવશે. તો આરવ આરવી. જય શ્રી કૃષ્ણ. તરાઈના ચરણ કેળો શ્રી વલ્લભનક ચંદ્ર જટા બિન સબ જગમાં તે અંધેરો साधन और नहीं कली में जासो हो तनि वेरो
सुर कहा कही त्रिविध आंदरो बिना मोल को जे भरोसा तरई न चरण न केरो। श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री शास्त्री मारणी की जय। જય શ્રી કૃષ્ણ આરવ અને આરવી, ખૂબ જ સુંદર ગાયું આપણે. ખૂબ ખૂબ આભાર. હવે આગળ જણાવ્યા પ્રમાણે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણે આવતો એકાદશી સત્સંગ 9મી ઓગસ્ટ રવિવારના દિવસે કામિકા એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા.